દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પેલેસ્ટાઇનના ઝંડા સાથે કેટલાક યુવકો જોવા મળ્યા છે। આ દ્રશ્યો તમને પણ દર્શાવી દઈએ કે જેમાં પેલેસ્ટાઇનના ઝંડા સાથે યુવકો જોવા મળ્યા અને બાઇક પર આ શખ્સો જોવા મળ્યા હતા। આપને તમામ વિગતો આપી દઈએ, જેમાં વાયરલ વિડીયોમાં એસપી રાહુલ ત્રિપાઠીનું પણ નિવેદન સામે આવ્યું છે। યુવકો મોરબીના હોવાનું આ વિડીયોમાં સામે આવ્યું છે અને કચ્છમાં આ વિડીયો બનાવ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે। વાયરલ વિડીયો મામલે ટીમ તપાસ કરી રહી હોવાનું પણ એસપીએ જણાવ્યું। ત્યારે પેલેસ્ટાઇનના ઝંડા બાઇક પર લગાવીને ફરતા યુવકોનો આ વાયરલ વિડીયો અને વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે પેલેસ્ટાઇનના ઝંડા સાથે આ યુવકો જોવા મળ્યા છે। વાયરલ વિડીયો મામલે ટીમ તપાસ કરી રહી છે તેમ પણ એસપીએ જણાવ્યું। યુવકો મોરબીના હોવાનું પણ જાણકારી મળી રહી છે અને આ વિડીયો જે બનાવવામાં આવ્યો છે તે કચ્છમાં બનાવ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે। સંવાદદાતા રાજેશ આંબલિયા આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી રાજેશ। જી હાલ જે મોરબીના જે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, આ વિડીયોમાં યુવકો પોતાના બાઇક ઉપર પેલેસ્ટાઇનના જે ઝંડા છે એ લગાવીને ફરતા હોય આ પ્રકારના એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। આ વાયરલ વિડીયો અંગે જ્યારે એસપી રાહુલ ત્રિપાઠી સાથે ફોન પર વાત કરતા રાહુલ ત્રિપાઠીએ કહ્યું હતું કે આ વિડીયો કચ્છની આસપાસના વિસ્તારોમાં બન્યો હોવાની માહિતી મળી છે અને હાલમાં જ આ યુવાનો મોરબીના હોય એવી પણ એક માહિતી મળી છે, જેને લઈને પોલીસની એક ટીમ બનાવી છે અને એ ટીમ અત્યારે હાલમાં વાયરલ વિડીયો અને આજે સોશિયલ મીડિયામાં જે વિડીયો ફરતો કર્યો હતો એ યુવાનોની શોધખોળ માટે એક ટીમ બનાવી અને ટીમ તપાસ કરી રહી છે। જ્યારે તપાસ દરમિયાન આ યુવકો કોણ છે અને શા માટે આ પ્રકારના પેલેસ્ટાઇનના ઝંડાઓ તેઓ પોતાના બાઇક પર લગાવીને ફરતા હતા અને શું મેસેજ આપવા માંગતા હતા તે કન્વર્ટ થયા બાદ તેઓ આગળની કાર્યવાહી હાથ ધરશે। જી, એક તરફ ઇઝરાયલ અને હમાસ વચ્ચે તણાવપૂર્ણ માહોલ છે અને તેની વચ્ચે પેલેસ્ટાઇનના ઝંડા સાથે આ યુવકો જોવા મળ્યા છે। બાઇક પર પેલેસ્ટાઇનના ઝંડા લઈને નીકળતા આ શખ્સો કેમેરામાં પણ કેદ થયા છે। હવે આને લઈને તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તો ઇફકોની ચૂંટણી